અને સમાચારમાં આગળ વાત રાજકોટની કરીશું, જ્યાં પોલીસ સ્ટેશનમાં આરોપી પર ક્રૂરતાના કેસમાં ખુલાસો થયો છે અને આરોપીએ પોલીસ વિરુદ્ધ કરેલી અરજીમાં ખુલાસો થયો। સજા આપનાર પોલીસે આરોપીને કહ્યું હતું કે એસપીનો આદેશ છે, સગીરને મારવા એસપી આદેશ આપ્યાનું પોલીસે જણાવ્યું છે। ત્યારે આરોપીએ કરેલી અરજીમાં એસીપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલનો પણ ઉલ્લેખ છે અને આરોપીએ પીએમ મોદી, અમિત શાહ, સીએમ અને હર્ષ સંઘવીને પણ લેખિતમાં અરજી કરી છે। સમગ્ર મામલે પોલીસ કમિશનરે 2 કોન્સ્ટેબલની બદલી કરી તો પ્રદીપ ડાંગરની હેડક્વાર્ટરમાં અને સહદેવસિંહની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે। અંતિમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી થાય તેવી પણ શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે, પરંતુ અત્યારે ખુલાસો થયો જે અરજી આપવામાં આવી છે આરોપી દ્વારા અને આરોપીએ જે પોલીસ વિરુદ્ધ કરેલી અરજીમાં અનેક ખુલાસા પણ કરવામાં આવ્યા છે। સજા આપનાર જે પોલીસ કે જે આરોપીને કહ્યું હતું કે એસપીનો આદેશ છે અને એસપીના આદેશ કે જ્યાં આરોપીએ કરેલી અરજીમાં એસીપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એસપીના આદેશ હોવાનું પોલીસે કહ્યું અને આરોપીને આ રીતે સજા આપવામાં આવી હતી તેવું આ અરજીમાં ખુલાસો કરાયો છે। મહત્વનું છે કે આ અરજી લેખિતમાં પીએમ મોદી અને અમિત શાહ, સીએમ હર્ષ સંઘવીને પણ કરવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસ કમિશનરે આ ઘટના બાદ ત્વરિત એક્શન તો લેવામાં આવ્યા। જે 2 કોન્સ્ટેબલ હતા તેમની બદલી કરી લેવામાં આવી છે। પ્રદીપ ડાંગર કે જેમાં આ શખ્સ જોવા મળે છે તે પોલીસ કર્મીની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી તો સાથે સદેવસિંહ કે જેમની ટ્રાફિક શાખામાં બદલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને બદલીના આદેશ આપી દેવામાં આવ્યા હતા। પોલીસ કમિશનરે હાલ જે અંતિમ રિપોર્ટ આવશે ત્યારબાદ વધુ કાર્યવાહી થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ અત્યારે મોટા ખુલાસા અત્યારે આરોપીએ આપેલી અરજીમાં થઈ રહ્યા છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા ઋષિ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। ઋષિ, જે આરોપીએ અરજી કરી છે તેની અંદર અનેક એવા ખુલાસા થયા છે, એસપીએ જણાવ્યું હોવાનું પણ ખુલાસો એ અરજીમાં જોવા મળી રહ્યો છે। શું આ અરજી બાદ હવે સમગ્ર તપાસનો ધમધમાટ શરૂ થશે? શું વધુ વિગતો સામે આવી રહી છે આ કેસને લઈને? હાલ અત્યારે જે આરોપીએ અરજી કરી છે તેમને પીઆઈ વિરુદ્ધ, કોન્સ્ટેબલો વિરુદ્ધ, એસીપી વિરુદ્ધ અરજી કરી છે। તેમને સ્પષ્ટપણે લખ્યું છે કે જે મારનાર વ્યક્તિ છે કહી રહ્યો હતો કે એસીપીનો અમને આદેશ છે, પીઆઈનો અમને આદેશ છે, આ પ્રકારનો ઉલ્લેખ તેને અરજીમાં કર્યો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે તમામ આરોપીઓ છે તે આરોપીની પાછળ કોઈ માથું છે જે પોલીસને બદનામ કરવા માંગતું હોય અથવા તો પોલીસ ઉપર પ્રેશર ક્રિએટ કરવા માંગતું હોય। જે ઘટના બની છે એ તાલિબાની સજા આપતો આ શખ્સ છે જે પોલીસ ખાતામાં જ ક્યાંય નથી। પોલીસના ટાઉટ તરીકેની તેની ઓળખ છે, એટલે કે પોલીસનો જાણે વહીવટદાર હોય એ પ્રકારે તે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હતો અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો અત્યારે પ્રાથમિક તબક્કે પોલીસ કમિશનરે જે પ્રાથમિક અહેવાલ આવ્યો છે તે અહેવાલના આધારે 2 કોન્સ્ટેબલોની એકની ટ્રાફિકમાં તો એકની હેડક્વાર્ટરમાં બદલી કરી છે, પરંતુ સમગ્ર તપાસનો રિપોર્ટ આવીએ સસ્પેન્ડ પણ પીઆઈ સુધીના થાય તેવી શક્યતા સમગ્ર ઘટનામાં હાલ લાગી રહી છે। પરંતુ જે ઘટના બની એ ઘટના અતિ નિંદનીય છે। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પણ આ ઘટનાને વખોડી કાઢી છે કે વ્યક્તિ કોઈ પણ હોય, પોલીસને સજા દેવાનો કોઈ હક જ નથી, સજા ન્યાયતંત્ર આપશે। પરંતુ ક્યાંક ને ક્યાંક આજે ગાંધીગ્રામ પોલીસે કાયદો હાથમાં લીધો છે। એ કાયદો હાથમાં લેવા પાછળ એટલે કે આ વ્યક્તિને આદેશ આપનાર કોણ છે કે તમે આ સગીર આરોપીના વાળ ખેંચો, એ વ્યક્તિ ઉપર સખ્ત કાર્યવાહી થાય તેવા એંધાણ છે। જી બિલકુલ ઋષિ, માહિતી સાથે જોડાવા બદલ આભાર।